કે એક ગામમાં કિરીટ પટેલ પ્રચાર માટે જવાના હતા, પરંતુ ત્યાં લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે એ વાતની ખબર પડી તો કિરીટ પટેલે પ્રચાર કરવાનું માંડી વાળ્યું છે। ગુજરાતના વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં 19 જૂને મતદાન છે અને 23 જૂને મતગણતરી થવાની છે, એટલે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યા છે। એક મીડિયા અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું કે એક ગામમાં કિરીટ પટેલ પ્રચાર માટે જવાના હતા, પરંતુ ત્યાં લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે એ વાતની ખબર પડી તો કિરીટ પટેલે પ્રચાર કરવાનું માંડી વાળ્યું છે એવો એક અહેવાલ છે। તો આ બાબતે અમે કિરીટ પટેલ સાથે પણ ફોન પર વાત કરી છે, તો આ વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। વિસાવદરમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ટિકિટ મેળવીને જીતેલા ભૂપત ભાયાણીએ એ પછી રાજીનામું આપી દીધેલું અને ભાજપમાં જોડાઈ ગયેલા, એને કારણે આ સીટ ખાલી પડી હતી। એટલે ચૂંટણી પંચે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી 19 જૂન અને 23 જૂને મતગણતરી। હવે આ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા અને ભાજપ તરફથી કિરીટ પટેલના નામ જાહેર કરવામાં આવેલા છે અને કોંગ્રેસના ઉમેદવારનું પણ નામ જાહેર થયું છે। હવે ગુજરાત સમાચારના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું કે વિસાવદરના ભેંસાણમાં એક વાંદરવડ કરીને ગામ છે, ત્યાં 6ઠી જૂને કિરીટ પટેલ ચૂંટણી પ્રવાસ માટે જવાના હતા, પરંતુ મંડળીઓના કૌભાંડોને કારણે જે લોકો ભોગ બનેલા છે એવા આ ગામના લોકો રજૂઆત કરવાના છે અને લોકો ગુસ્સામાં છે, આક્રોશમાં છે એવી વાત ભાજપના નેતાઓને ખબર પડી ગઈ। એટલે આ ગામની અંદર પોલીસના ધાડે ધાડા મોકલી દેવામાં આવ્યા અને લોકોને ધમકાવવામાં આવ્યા, પરંતુ આ બધી પરિસ્થિતિની વચ્ચે કિરીટ પટેલ જે ચૂંટણી પ્રચાર માટે જવાના હતા એ એમણે માંડવા રાખ્યું છે અને ત્યાં વાંદરવડમાંનો જે એમનો કાર્યક્રમ હતો એ રદ કરવામાં આવ્યો છે। હવે આ બાબતે અમે વિસાવદરના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની સાથે ફોન ઉપર વાત કરી હતી અને એમને પૂછ્યું હતું અમે કે તમે આ વાંદરવડમાં તમારો ચૂંટણી પ્રવાસ હતો તો આ લોકોના આક્રોશને કારણે શું તમે આ કાર્યક્રમ રદ કર્યો છે? તો એમણે એમ કીધું કે આ બધા પાયાવિહોણા આરોપો છે। હું તો વિધાનસભાની ચૂંટણીનો ઉમેદવાર નહીં હતો, એ પહેલાંથી ગામડે ગામડે ફરું છું અને બધા જ ગામડે હું જાઉં છું। આ મારો પ્રવાસ રદ થયો છે એવી કોઈ વાત નથી। સાથે સાથે એમણે એ વાતની પણ સ્પષ્ટતા કરી કે મંડળીના કૌભાંડોનો જે આરોપ લગાડવામાં આવે છે એ 12 વર્ષ જૂનો છે। 12 વર્ષ પહેલાં ઘણી બધી મંડળીઓના ફ્રોડ ચાલતા હતા અને હું તો હજુ 2 વર્ષ પહેલાં જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે જોડાયો છું અને હું ચેરમેન તરીકે જોડાયા પછી મેં ઓડિટ કરાવ્યા છે અને ઘણા બધા બેંક કર્મચારીઓની સામે FIR બી કરી છે, રિકવરી પણ કરાવી છે અને ઘણા બધા લોકોને જેલ ભેગા પણ કર્યા છે। એટલે સહકારી મંડળીઓમાં મારા કૌભાંડ પર મારું કૌભાંડ એવા જે આરોપો લગાવવામાં આવે છે એ બધા પણ પાયાવિહોણા છે અને આવું કંઈ બન્યું જ નથી કે હું ત્યાં જવાનો હતો ને લોકોના આક્રોશને કારણે આ મારો કાર્યક્રમ રદ થયો। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।